જેમાં થોડા દિવસ અગાઉ સોનગઢ તાલુકાના પોખરણ ગામ ખાતે ગ્રામ પંચાયતની પરવાનગી વગર જ વહીવટી તંત્રએ ગૌચરની જમીનમાં ખાણ અને કોરી ફાળવી દેવામાં આવેલ હોય તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા હતા। જો કે તેની સામે વધુ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં ગામમાં 7 જેટલી કોરી આવેલ છે, તે પૈકી માત્ર આ એક જ કોરી બંધ કરાવવા માટે ગ્રામજનો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવેલ હોય તેવા આક્ષેપો પણ થતા જોવા મળી રહ્યા છે। તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્ષ 2009માં જૂના સર્વે નંબર 64 અને 65 વાળી જમીનમાં ખાણ અને કોરી માટે પોખરણ ગામ ખાતે જમીન ફાળવી દેવામાં આવી હતી, જેને લઈને હાલમાં ગ્રામજનો દ્વારા આક્રોશ ઠાલવવામાં આવી રહ્યો છે। તેમજ ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતની સભામાં આ કોરી બંધ કરવા અંગે પણ ચર્ચા કરી હતી અને તે અંગે ઠરાવ પણ કરવામાં આવશે તેવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું। જો કે હવે આ સમગ્ર મામલામાં ચોંકાવનારા નિવેદન સામે આવી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો કુંદન પાટીલ। આજે આપણે સોનગઢ તાલુકાના એક ગ્રામ પંચાયત વિસ્તારમાં આવ્યા છે। આ ગ્રામ પંચાયત વિસ્તારની અંદર કંઈક ઘટના બને છે કે લોકોના પ્રશ્નો ઊભા થાય છે, ત્યારે એ પ્રશ્નને ત્યાંના સરપંચ દ્વારા નિરાકરણ કરવા માટે એક સ્પેશિયલ ગ્રામ સભા આચરવામાં આવે છે, આયોજન કરવામાં આવે છે ગ્રામ સભાનું। તો એ ગ્રામ સભાની અંદર કયા મુદ્દા ચર્ચાયા છે આપણે સરપંચ શ્રી તેમજ ગ્રામજનો જોડે જાણીએ। જી, આપનું નામ? એલવીનાબેન માનસિંહભાઈ ગામિત। જી, આપ કયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી છો? જૂથ ગ્રામ પંચાયત ખાંજર। ખાંજર। ખાંજરની અંદર કેટલા ગામોનો સમાવેશ થાય છે જૂથ પંચાયતની અંદર? 4 ગામના સમાવેશ થાય કયા છે। કયા 4 ગામ? રૂપપાડા, કાકડકુવા, ખાંજર ને પોખરણ। જી, હવે હાલ જે તમે એક સ્પેશિયલ ગ્રામ સભાનું આયોજન કર્યું, ગ્રામજનોની માંગણી હતી, તો આ ગ્રામજનોની માંગણી શું હતી અને આ ગ્રામ સભાનું આયોજન શેના માટે કરવામાં આવ્યું છે? સજાનંદ સ્ટોન કવરી બંધ કરાવવા માટે। સજાનંદ સ્ટોન કવરી એ આપના કાર્યક્ષેત્રમાં આવતા કયા ગામમાં આવતી છે? પોખરણ ગામમાં આવે છે। હા, જે ગ્રામજનોની રજૂઆત શું હતી? એ સ્ટોન કવરીમાં પ્લાસ્ટિક થાય છે, ગામજનોને નુકસાન થાય છે, એના માટે ને પતરા ને એવા તૂટી જાય છે ને દિવાલ ને તોડ પડી જાય છે, તેના માટે। એટલે જે સજાનંદ સ્ટોન કરી છે એનાથી લોકોને નુકસાન થઈ રહ્યું છે। જે એક મુદ્દો આપની ગ્રામ સભામાં એ પણ ચર્ચાયો કે તેઓ દ્વારા કોઈક ગેરકાયદેસર ઠરાવ કરવામાં આવ્યો છે, જે ઠરાવને પણ આપશ્રી દ્વારા રદ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે રીતેની ચર્ચા અંદર થઈ રહી હોય તેવું સાંભળવા મળ્યું છે। આના વિશે તમે શું કહેશો? ગામજનોએ નિર્ણય લીધો છે કે સ્ટોન કવરી સજાનંદ બંધ કરાવવા માટે ને ગામજનોને કોઈ પણ ફંડ મળતો નથી ને ગૌચરમાં છે જમીન। હા, ગૌચરમાં છે। જેમ કે આપણે સરપંચ શ્રી જોડેથી જાણ્યું કે ગૌચરની અંદર ચાલી રહી છે, એ લીઝ પર લીધી છે, એ કાયદેસર છે, એ તો આગળ તપાસનો વિષય છે। ત્યારે આ સ્ટોન કોરીના કારણે ગામજનોને શું શું તકલીફ પડે છે આપણે તેમના મુખે સાંભળીએ। જી, આપ ક્યાંના છો? પોખરણ। પોખરણ ગામની અંદર જે સ્ટોન કોરી ચાલે છે તેનાથી તમારું ઘર કેટલા અંતરે છે? નજીક છે। નજીક છે। એક નિયમ છે કે 500 મીટરના દાયરામાં ઘર હોવું જોઈએ। 500 મીટરથી સ્ટોન કોરી અને તમારું જો ઘર હોય તો 500 મીટરનું અંતર હોવું જોઈએ। તો અડધો કિલોમીટર આપણી દેશી ભાષામાં કહીએ તો અડધો કિલોમીટરનું અંતર ખરું? હા। સ્ટોન કોરીથી તમારા ઘરનું? હા। જે અડધો કિલોમીટરનું અંતર છે, તો જે સ્ટોન કોરીમાં બ્લાસ્ટિંગ કરવામાં આવે છે તે સમયે તમને શું શું સમસ્યા થતી હોય છે? ઘરમાં તડ થઈ ગયેલી છે ને પતરા ફાટી ગયેલા છે। જે આના માટે સ્ટોન કોરી વાળા તરફથી તમને કોઈ વળતર કે એવું કઈ આપવામાં આવે છે? અમુક કવારી 300 કિલોમીટરમાં છે, 300 મીટરમાં છે। 300 મીટરમાં અમુક કોરીઓ પણ છે, એટલે 300 મીટરની અંદર જે કોરીઓ આવતી હોય છે, ઘણા કેસોની અંદર ખાણ ખનિજ વિભાગ છે કે તંત્રએ એવું જણાવ્યું છે કે 500 મીટરનો કોઈક નિયમ હોય છે કે જેના અંદર ઘર કે ના આવવું જોઈએ, તો અહીં એનો પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે, તો પણ તંત્ર મૌન મુદ્રામાં છે। ત્યારે આપણે અન્ય વ્યક્તિઓને પૂછીએ। જી બેન, આપનું ઘર ક્યાં છે? મારું ઘર દૂર છે, પોખરણમાં છે। જે સમસ્યા અન્ય ગામજનોને થાય છે કે તમારા ઘરે તળ પડી જતી હોય છે, એવી સમસ્યાઓ તમને પણ થાય છે? જી, અને ભૂતકાળમાં કોઈક એવો બનાવ બન્યો છે કે જે બ્લાસ્ટિંગ કરતા હોય તે સમયે કોઈ અઘટનીય ઘટના બની હોય, કોઈ અકસ્માત બન્યું હોય, કોઈનો જીવ ગયો હોય? એવી કોઈ ઘટના બની નથી। જો કે તાપી જિલ્લાની અંદર 2 થી 3 કોરીઓની અંદર આ પ્રકારની ઘટનાઓ પણ બની છે કે જે એ લોકો હદ કરતા વધુ માં જઈને ખનિજ કાઢતા હોય છે કે બ્લાસ્ટિંગ કરતા હોય, તે સમયે આવી ઘટનાઓ પણ બની છે। તો ક્યાંક ને ક્યાંક આવી શક્યતા અહીં પણ સેવાઈ રહી હોય તેવું તો દેખાઈ રહ્યું છે। ત્યારે આપણે અન્ય લોકો સાથે પણ ચર્ચા કરીએ। જી કાકા, આપનું નામ શું છે? રાવજીભાઈ। આજે જે ગ્રામ સભા યોજવામાં આવી, મોટી સંખ્યામાં ગામ લોકો અહીં ભેગા થયા,
તો સમગ્ર લોકોનો પ્રશ્ન શું હતો? સમગ્ર લોકોનો પ્રશ્ન હતો કે જે પોખરણ ગામની અંદર ગૌચર જે ખાંજર જૂથ ગ્રામ પંચાયતની અંદર જે સામેલ છે અને એ ગ્રામ પંચાયતમાં સામેલ ગામને આ ગ્રામ પંચાયતના દરેક ગામના આગેવાનો વડીલો ભાઈ બહેનોએ મળીને એક નિર્ણય લીધો કે આ જે સ્ટોન કવરી છે એને બંધ કરાવવી જોઈએ, કારણ કે પંચાયતને પણ નુકસાન છે, ગ્રામજનોને પણ નુકસાન છે. અને એના કારણે આજે લાંબા સમયથી જે કવરી ચાલુ છે એ કવરીથી ઘણા લોકોને હેરાન પરેશાન થયા છે. તો એના માટે આ એક નિર્ણય લેવા માટે આજની ગ્રામસભામાં મંજૂરી મેળવવા માટે ભેગા થયા હતા. ગ્રામજનોએ નક્કી કર્યું કે આ ગેરકાયદેસર ચાલતી કહી શકાય તેવી કોરી ચાલી રહી છે, તેને બંધ કરવામાં આવે. જો તંત્ર તરફથી યોગ્ય નિર્ણય લઈને આને બંધ ના કરવામાં આવ્યું, ગ્રામજનોને સાથ સહકાર ના આપ્યો, તો આગળની રણનીતિ શું રહેશે આપની? તો સત્યાગ્રહના માર્ગે ચાલીશું અને એ નિયમ પ્રમાણે આગળ વધીને એ ગ્રામના આંદોલનના માર્ગે અમે આગળ વધીશું. જી, જો ગ્રામજનોની માંગણી ના સંતોષાય તો ગ્રામજનો દ્વારા આ સમગ્ર મામલે છેલ્લે આંદોલન કરવા સુધીની તૈયારી દાખવવામાં આવી રહી છે. ત્યારે જોવું રહ્યું કે તંત્ર ગ્રામજનોને સહકાર આપે છે કે ગેરકાયદેસર કોરી ચડાવનારને છાવરે છે, તે તો આવનારા સમયમાં જોવું રહ્યું. જી, અત્યાર સુધી આપણે ગ્રામ પંચાયતની અંદર ગ્રામજનોની વાત સાંભળી છે, સરપંચની વાત સાંભળી છે. ત્યારે જે સ્ટોન કોરીના માલિક છે, જે ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું કે 64 અને 65 નંબરની જે બ્લોકની અંદર જે જમીન આવી છે તે ગૌચરની છે. ગૌચરની જમીનની અંદર સ્ટોન કોરી ચાલે છે. ત્યારે એ સ્ટોન કોરીના માલિકશ્રીને આપણે મળીએ છીએ, તેઓ પોતાની રજૂઆતમાં શું કહે છે તે પણ સાંભળીએ. જી, આપનું નામ શું છે? નિલેશ કુમાર આર ઉપાધ્યાય. જી, આપની જે સ્ટોન કોરી ચાલે છે તે સ્ટોન કોરી કયા નામથી ચાલે છે? નિલેશ કુમાર રામકૃષ્ણ ઉપાધ્યાય. જી, જે સ્ટોન કોરી ચાલે છે નિલેશ કુમારના નામથી, આ સ્ટોન કોરી ઉપર ગ્રામજનો દ્વારા કેટલાક આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, ગૌચરની જમીનમાં ચાલી રહી છે. આના પાછળ સત્ય શું છે? અમારી જમીન 2008માં નીમ થઈ ગયેલી છે ખરાબામાં. જી, અને અમારી કોરી ચાલુ છે 11માં. જી, આ આપણે ખોટો છે ડોક્યુમેન્ટ. જી, એટલે એઓનો જે આક્ષેપ છે કે ગૌચરની જમીન છે, એના આક્ષેપની સામે આપ કહો છો કે 2008 ની અંદર સરકારશ્રી દ્વારા આપની જમીનને નીમ કરવામાં આવી છે ખરાબાની અંદર, અને ત્યારબાદ 2011 ની અંદર આપશ્રીને પરમિશન લાવો છો કોરી ચાલુ કરવા માટે. જી, હવે ગ્રામજનોનું કેવું છે કે ગામને કોઈ ફંડિંગ મળતી નથી, તો શું આપ ત્યાં વેરો પછી ત્યારબાદ જે કે વ્યવસાય વેરો હોઈ શકે કે અન્ય કોઈ ટેક્સ હોય છે તે તમે કાયદાકીય રીતે દર વર્ષે નિયમિત ભરો છો ખરા? હા, ભરીએ છીએ. જી, ભરો છો. દર વર્ષે તમારો કેટલો ટેક્સ આવે છે? જે કઈ આવે તો ભરી દઈએ છીએ અમે. સરેરાશ કોઈ આંકડો? એ કઈ ખબર નહીં પડે અમને, સીએન ખબર પડે તો. બાકી જે વ્યવસાય વેરો હોય, ગ્રામ પંચાયતનો વેરો હોય, અમે ભરી દઈએ છીએ. જે આ જે વેરો ભરો છો તેના કોઈ પુરાવા ખરા આપણી જોડે? આપણે ઓનલાઈન પૈસા આપેલા પાવતી હશે અમારી પાસે. તમારી પાસે વેરા પાવતી હશે. ક્યાંક ને ક્યાંક જો કદાચ સત્યની શોધ કરવામાં આવે તો તમારા દ્વારા તેઓને જે કઈ જંત્રી ભરવાની થતી હોય છે કે મહેસૂલ વેરો ભરવામાં આવતો હોય કે વ્યવસાય વેરો ભરવામાં આવતો, તેની પહોંચ અને તેના બિલો મળી જશે કે તેમને ચૂકવણું કર્યું છે તેના પુરાવા પણ મળી રહેશે. જી, અન્ય એક આક્ષેપ એવો છે કે તમારી જે કોરી છે એ કોરીના આજુબાજુના વિસ્તારની અંદર 500 મીટરના દાયરાની અંદર મકાનો આવ્યા છે તેવું ગ્રામજનોએ કહેવામાં આવ્યું છે. એમાં સત્યતા કેટલી? એ તંત્ર આવીને ચેક કરી શકે છે, એવું કઈ છે નથી. આપના વિસ્તાર જે કોરીનો ફાળવવામાં આવે છે વિસ્તારના આજુબાજુ છે ખરા મકાનો? મકાન નથી. નથી. નાઇટ ચેક કરી શકે છે તંત્ર આવે તો, મારે કઈ વાંધો નથી. જી, આ સમગ્ર મુદ્દે કોઈક વ્યક્તિ દ્વારા ફક્ત તમને ટાર્ગેટ કરીને કોઈક કૃત્ય આચરવામાં આવતું હોય એવું કંઈક લાગે છે ખરું? લાગે છે ખરું અમને એવું. જી, એટલે પ્રતિસ્પર્ધીઓ હોઈ શકે છે કે અન્ય કોઈ કોઈ બી વ્યક્તિ? હોઈ શકે છે. જી, એ આપણને ખબર નથી પણ હશે ખરું કઈ. જી. હવે જો આની અંદર તમામ વસ્તુઓ ખોટી સાબિત થતી હોય તો જે ત્રાસ આપનારા તત્વો છે કે વ્યક્તિઓ છે તેની સામે કોઈ કાર્યવાહી કરશો તમે? કરીશ. કઈ રીતેની? હવે જે વકીલ મારફત જે થશે તે કરીશ. જી, ને સરકાર જે અમને કઈ આદેશ આપશે એ માન્ય રહેશે અમને. જી, સરકારશ્રીનો જે આદેશો છે તે માન્ય રહેશે. તો સરકારશ્રીના ધારાધોરણ મુજબ આપની કોરી જે ચાલે છે આપના કહેવા અનુસાર, તો એના જે તમામ દસ્તાવેજી પુરાવા છે તે આપે એક યોગ્ય રીતે કરીને સરકારશ્રીની સામે સમક્ષ કર્યા છે, અત્યાર સુધી રજૂ કર્યા છે? કરેલા છે. જી, કોઈ તપાસ આવી છે? આવેલી હતી. જી, તપાસની અંદર શું સત્ય બહાર આવ્યું? બધું પેપર શોખ્યા હતા અમારા. જી, એટલે તંત્ર તરફથી કોઈ દંડ કે એવી કોઈ કાર્યવાહી નથી. નથી. જી, સમગ્ર ચર્ચાની અંદર આપ ઉપર આક્ષેપ થઈ રહ્યા છે ગ્રામજનો દ્વારા
તો આ ગ્રામજનો માટે આપ કંઈક સંદેશો આપશો? અમારા ગ્રામજનો આપણે કોઈ નથી, એને કોઈ ખોટી લાઈન દોડાવીને બહુ ફેરવે છે, ગામ માઇન્ડ ફેરવે છે એમનું. લોકોનો માઇન્ડ ફેરવે છે, એટલે કે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તો લોકોની સમક્ષ તમે તમારા પુરાવા છો કે દસ્તાવેજી કાગળ છો તે તમે ગ્રામ પંચાયતમાં ને ત્યાં તો રજૂ કર્યા જ હશે કે ઉપલા અધિકારીઓને રજૂ? જી, એ રજૂ કર્યા બાદ ગ્રામજનોને જે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે તો તેઓના માટે આપ શું કહેશો કે જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તે લોકોએ અભ્યાસ કર્યો છે પૂરો સંપૂર્ણ? નથી કર્યો. જી, એક સજાનંદ સ્ટોનગરી નામની વાત ઉઠાડવામાં આવી છે. જો કે સોનગઢ તાલુકાની અંદર સજાનંદ નામની કોઈ સ્ટોનગરી આવેલી છે? નથી આવી. નથી આવી. એ માત્ર એક અફવા રૂપનું નામ છે. એટલે એના પરથી સ્પષ્ટ થાય છે કે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલામાં જે કોઈ વ્યક્તિઓ ભૂમિકા ભજવી રહ્યા છે તે લોકોનો પન્નો ટૂંકો પડી રહ્યો છે. ઓકે, બરાબર.